अवधूत चिंतन श्री गुरुदेव दत्त. નર્મદાનંદજી મહારાજ ગરુડેશ્વર થોડા દિવસ રોકાયા છે અને દત્ત જયંતીની ઉજવણી કરીને મહોત્સવ ઉજવીને ત્યાંથી આગળ જવા નીકળ્યા છે. પંચાલ નામના એક ભક્ત હતા. એમણે ત્યાં મહારાજશ્રીના પરિચયમાં આવ્યા એટલે ઘણી બધી સેવા કરી છે. ત્યાં ગરુડેશ્વરમાં ત્રિપાઠી પરિવાર આવ્યો હતો. એટલે ત્રિપાઠી પરિવારે એક ગરમ લોંગ કોટ હતો એ મહારાજશ્રીને આપ્યો. મહારાજશ્રી કે મારે શી જરૂર હતી? કે એમ રાખો ને મહારાજ, આગળ ઠંડી લાગશે, શિયાળાના દિવસો શરૂ થઈ ગયા છે તો કામ આવશે. એટલે મહારાજને પાછો એ કોટ આપેલો છે. પંચાલભાઈ હતા, એણે મહારાજશ્રીને આગળ સુરપાનની ઝાડી શરૂ થાય એટલે તકલીફ ન પડે એટલે ભૂમિયો શોધી આપ્યો છે. આ જે ભૂમિયો છે એ કેવડિયા કોલોની સુધી જઈ શકે એવું છે. અને આગળ પછી જ્યારે એકદમ જંગલ શરૂ થાય ત્યારે બીજો કોઈ ભૂમિયો જોઈએ એની તપાસ કરે છે, પણ કોઈ ભૂમિયો હજુ મળ્યો નથી. મોટે ભાગે શું થાય કે સુરપાનની ઝાડી શરૂ થાય, આ જંગલ વિસ્તાર શરૂ થાય એટલે ઘણા બધા પરિક્રમાવાસી હોય એ નસવાડી અને કવાંટ ને અલીરાજપુર થઈ અને ચિખલદા પહોંચી જાય, એવી રીતે કરતા હતા. પણ મહારાજશ્રીને તો પૂજ્ય બાપજીએ આદેશ આપેલો કે તમારે તો સુરપાનની ઝાડીમાંથી જ જવાનું છે, જંગલ વિસ્તારમાંથી જ જવાનું છે, અને સાચી પરિક્રમા તો એ છે. આ ઝાડીમાં ભીલ લોકો લૂંટી લે છે એનો ભય છે, સગવડ નથી મળતી એનો ભય છે, આ બધી પરિસ્થિતિ છે. પણ ગુરુ મહારાજના આદેશને માથે રાખીને એની શ્રદ્ધાથી મહારાજશ્રી અને પેલો ભૂમિયો ત્યાંથી નીકળ્યા છીએ. આગળ જતાં જતાં ત્યાં એક સૂર્યકુંડ નામનું સ્થાન આવે છે. એક નાનું સરખું નાળું ત્યાં એમાં ભેગું થાય છે, નર્મદા મૈયાને મળે છે અને આ સ્થાનને સૂર્યકુંડ કહેવામાં આવે છે. આ સૂર્યકુંડનું સ્થાન આવ્યું છે. અહીંયા આદિત્યેશ્વર તીર્થ આવેલું છે. આદિત્યેશ્વર તીર્થ એટલે પ્રાચીન કાળની અંદર સપ્ત ઋષિ એ તીર્થયાત્રા કરતાં કરતાં આ નર્મદા મૈયાના કિનારે આવેલા અને ત્યાં એમણે એક સ્ત્રી અને 4 રાક્ષસને ત્યાં ઊભેલા જોયા. આ સ્ત્રીએ અને આ રાક્ષસોએ એકદમ લાલ કપડાં પહેરેલા અને એ જે એમનું શરીર ઉપરના જે કપડાં હતા એ જાણે લોહીથી ખદબદ હોય એવા દેખાયા. ખૂબ વિકરાળ સ્વરૂપ. એટલે ઋષિમુનિ બધા ગભરાઈ ગયા અને ત્યાં એમણે માં નર્મદાજીની સ્તુતિ કરી. નર્મદા મૈયા પ્રાગટ્ય થયા અને નર્મદા મૈયાના આશીર્વાદથી આ જે 4 રાક્ષસ અને એક સ્ત્રી હતી એ લોકો અગ્નિમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી એમનો મોક્ષ થઈ ગયો. અહીંયા એમ કહેવાય કે સૂર્ય સતત રહે છે. આ સૂર્યની ગરમીમાં અગ્નિમાં પ્રવેશ કરેલો અને આ સ્થાનને આદિત્યેશ્વર તીર્થ કહેવામાં આવે છે. મહારાજશ્રી અહીંથી વાતો કરતાં કરતાં આગળ નીકળ્યા છે. પંચાલભાઈ આગળ ગયા એટલે પંચાલભાઈ અક્કલબાર આવ્યા એટલે પછી કેવડિયા કોલોની છે, નર્મદા ડેમ બને છે એ વખતે તો ગાઢ જંગલ. મહારાજશ્રી ત્યાં પહોંચ્યા છે. રવિવારનો દિવસ છે, એના લીધે અહીં તંબુ છે, નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે અને રવિવારના કારણે માણસો બહુ ઓછા છે, સ્ટાફ છે નહીં. આજે પણ પંચાલભાઈ ફરી પાછા ત્યાં આવી ગયા છે અને ભાખરી અને કેળા લઈને આવ્યા છે. જુઓ, ભક્તો જે હોય એ લોકો કેવા હોય કે કોઈ સંત મળી જાય તો એની સેવા કરીએ એવી એમની પ્રગાઢ ઈચ્છા હોય. નર્મદાનંદજી મહારાજ પરિક્રમા કર્યા પછી જ્યારે નર્મદાનંદજી બન્યા ત્યારે એમને એક જૂના ભક્તની યાદ આવી, વસંત પટેલ. વસંતભાઈ જ્યારે પહેલી જ વખત મહારાજશ્રીને મળ્યા, મંગુભાઈએ પરિચય કર્યો, મળ્યા ત્યારે બહુ સામાન્ય પરિસ્થિતિ એમની, કે બહુ સારી આર્થિક ને એવી પરિસ્થિતિ નહીં. અહીં ગુજરાતમાં જ રહે અને નાનું સરખું આ હીરા ઘસવાનું કે એવા બધા કંઈ કામ કરતા હશે. મહારાજશ્રીએ એમને જ જોયા અને તરત જ એનો હાથ લઈને જોઈને કહ્યું, કુદરતી
કે વસંત તું તો અમેરિકા જવાનો અને અમેરિકામાં તારું મકાન બનશે ને હું અમેરિકામાં તારી ગાડીમાં ફરીશ. એટલે વસંતભાઈ હસવા માંડ્યા. વસંતભાઈ કહે કે મારે શું આવી મશ્કરી કરો છો, મારી તો એવી કોઈ પરિસ્થિતિ જ નથી. તે કે ના ના, આ તારું ભવિષ્ય મને દેખાય છે. આ ભવિષ્ય દેખાય છે એટલે ગુરુ મહારાજે જ્યોતિષને તો નિમિત્ત બનાવ્યું, પણ એમને જે લાગ્યું કે આ ભક્ત છે એની અંદર શ્રેષ્ઠતા છે અને એટલા માટે એમણે આ વાણી ઉચ્ચારી અને આ જે વાણી ઉચ્ચારી એને ભગવાને તથાસ્તુ કહ્યું હશે એટલે સત્ય થઈ ગઈ. જતે દિવસે આ વસંતભાઈ પટેલ પોતાના કામ ધંધામાં પુષ્કળ પૈસા કમાયા, અમેરિકા ગયા, અમેરિકામાં એમણે મકાન બનાવ્યું, બંગલો બનાવ્યો. અહીં મહારાજશ્રીએ ઉછાલીનો જ્યારે આશ્રમ સ્થાપ્યો ત્યારે મહારાજશ્રીને ક્યાંક બહાર જવાનું હોય તો તકલીફ પડે, એટલા માટે પોતે એ વખતે એક સરસ એમ્બેસેડર કાર નવી ખરીદીને મહારાજશ્રીના ચરણોમાં ભેટ સ્વરૂપે મૂકી ગયા. મહારાજશ્રીએ ના પાડી તો પણ મૂકી ગયેલા અને મહારાજશ્રીમાં કહેલું એ પ્રમાણે અમેરિકા રહ્યા અને અમેરિકામાં જ્યારે સરસ બંગલો બનાવ્યો ત્યારે એમણે કહ્યું કે મહારાજશ્રી આપ જ્યારે રહેવા આવશો અમેરિકામાં મારા ત્યાં, ત્યાર પછી જ હું એ મકાનમાં રહેવા જઈશ, ત્યાં સુધી નહીં જઉં. અને છેલ્લે મહારાજશ્રીને એ અમેરિકા પોતાની રીતે લઈ ગયા, ત્યાં રાખ્યા, ત્યાં ફેરવ્યા અને મહારાજશ્રીએ પગલાં પાડ્યા ત્યાર પછી જ વસંતભાઈએ મકાનમાં રહેવા ગયા. આવા સેવકો, આવા બધા ગુરુ ભક્તો નર્મદાનંદજી મહારાજ સાથે જોડાયેલા. મહારાજશ્રી અકલબારાના કેમ્પમાં પહોંચેલા છે. નર્મદા ડેમનું કામ ચાલે છે અને ત્યાં થોડી ઘણા તંબુ છે. તંબુની અંદર આજે રાત્રે રોકાવાનો છે, રવિવારનો દિવસ છે એટલે ઓછા માણસો છે. પંચાલભાઈ આજે ત્યાં આવી ગયા છે અને ગુરુ મહારાજ માટે ભાખરી અને કેળા ને બધું લઈ આવ્યા છે. પંચાલભાઈની એવી ઈચ્છા કે મહારાજશ્રી સાથે શૂળપાણની જાડીમાં ત્યાંથી અકલબારાથી આગળ કોઈને કોઈ એક ભૂમિયો જાય, પણ કોઈ ભૂમિયો મળતો નથી. ઘણી બધી તપાસ કરી પણ કોઈ ભૂમિયો મળ્યો નહીં. એટલે આજે જ્યાં રોકાયા છે જે તંબુની અંદર, ત્યાં એક આ ડેમ બને છે એનો એક વોચમેન કામ કરે છે. એને પણ કહે છે કે ભાઈ તું જો ને કોઈ આપણને સારો ભૂમિયો મળતો હોય તો મહારાજશ્રી સાથે મોકલવો છે અને આપણે જે કંઈ એને પૈસા વિસા જોઈશે તો આપીશું. પેલા એ તપાસ કરી છે પણ કોઈ મળતું નથી. રાત પડી ગઈ છે ને રાત્રિના સમયે પંચાલભાઈ, મહારાજશ્રી અને વોચમેન આ તંબુની અંદર રોકાયા છે. 9 વાગ્યાનો સમય થયો, અંધારું થયું હશે અને ત્યાં બૂમ પડી વોચમેન વોચમેન. એટલે આ વોચમેન તરત જ ધાર્યું અને બેટરી લઈ અને તંબુની બહાર ગયો અને થોડી વાર પછી પાછો આવ્યો. તો મહારાજશ્રીએ પૂછ્યું કે ભાઈ ક્યાં ગયો હતો? તો કે મહારાજ આ અમારે ગામ બાજુના 2 માણસો હતા, એમને સામે પાર જવું હતું અને જાડીમાંથી અહીંથી પસાર થવાનું હશે ક્યાંક રસ્તા ઉપર, અને ત્યાં ગયા તો ત્યાં સામે વાઘ દેખાયો એટલે એ લોકો ગભરાયા એટલે એમણે બૂમ પાડી એટલે હું હથિયાર અને આ બેટરી લઈને ટોર્ચ લઈ અને એ લોકોને મૂકવા ગયો હતો અને મૂકીને પાછો આવ્યો. એટલે મહારાજશ્રી ચિંતામાં પડી ગયા. પંચાલભાઈએ ચિંતામાં પડ્યા કે હવે કાલથી સુરપાણના જંગલમાં એ જાડીમાં જવાનું છે ને એ જાડીમાં જઈશું અને અંદર તો કોઈ પણ વન્ય પ્રાણી હશે, કોઈ પણ ભૂમિયો નથી મળ્યો. ત્યારે મહારાજશ્રીએ રાત્રે રંગવદૂત મહારાજને યાદ કરે કે હે ગુરુદેવ, આપે મને આમ મોકલ્યો છે અને મારે જવાનું છે, પણ દયા કરજો, હું તો મુંબઈમાં શહેરની અંદર રહેલો અને આ જંગલ વિસ્તારમાં પ્રથમ વખત જઉં છું. આપની કૃપા મારા ઉપર વરસાવતા રહેજો, મને બહુ ચિંતા થાય છે. એમ કરી અને મંત્ર જાપ કરતાં કરતાં સૂઈ ગયા. સવારે ઉઠ્યા, નર્મદાનો સુંદર કિનારો, વનરાજી ખીલી ઉઠી છે, પક્ષીઓ કલરવ કરે છે, એટલો સુંદર વાતાવરણ છે. પોતે નિત્યક્રમ પરવાર્યા, સ્નાન કરીને પૂજાપાઠ કરી અને બેઠા છે. એટલામાં વળી પાછું સવારે બૂમ પડી વોચમેન વોચમેન. એટલે વોચમેન બહાર ગયો. એટલે મહારાજશ્રી એમ વિચારમાં પડ્યા કે આ રાત્રે પાછું થયું તો આજે કંઈ નવું અત્યારે આવી ગયું કે શું, કંઈ પ્રોબ્લેમ.
એટલામાં તો એ વોચમેન અંદર આવ્યો અને કહે કે મહારાજ તમને કોઈ મળવા માગે છે. તે કે મને મળવા માગે છે? તે કે હા, એ કોઈક ભગત છે, તમને મળવા માટે આવ્યા છે. તે કે શું કામ છે? તો એમ કહે છે કે ભગત એવું કહે છે કે હું તમારી સાથે ભોમિયા તરીકે આવવા માટે આવ્યો છું. તો કે એને કોણે કહ્યું? તે કહ્યું તું? તો પેલો વોચમેન કે ના, મેં નથી કહ્યું, એની રીતે આવ્યો છે. તેને તરત બોલાવે છે. મહારાજશ્રી બહાર નીકળ્યા, એ સામે આવ્યો, મિલન થયું. એમણે જોયું તે એક આદિવાસી યુવાન, પતલો, સરખો, ઊંચો, કાઠી છે, કાળો સરખો ચહેરો છે, ચહેરા ઉપર એને સીડીના છાંટા પડે છે, ડાઘા છે, નાની સરખી નીચે પોતળી પહેરી છે, ઉપર એક ફાટલું પહેરણ પહેરેલું છે, માથે નાનું સરખું ફાળિયું બાંધેલું છે અને ગળામાં રુદ્રાક્ષની માળા છે, કપાળમાં ચાંદલો કરેલો છે, લાંબી ચોટલી બાંધેલી છે. મહારાજશ્રીને જોતાની સાથે નર્મદે હર બંને જણે કહ્યું. એટલે કે બોલો? તો કે મહારાજ, નર્મદા મૈયા તમારી ખૂબ જ ચિંતા કરે છે અને તમારું રક્ષણ કરે છે. તો કે કેમ? તો કે ગઈકાલે રાત્રે મને સ્વપ્નમાં 8 વર્ષની ઉંમરના નર્મદા મૈયા આવ્યા અને નર્મદા માતાએ એમ કહ્યું કે સામા કિનારે જા અને ત્યાં કોઈક એક મહારાજ છે, એ મહારાજને આ શૂળપાણની જાળી પસાર કરવાની છે, તો તું સાથે જા અને એમને ત્યાં સુધી આગળ તું મૂકી આવ. મહારાજશ્રી તો વિચારમાં પડી ગયા કે મારા ગુરુ મહારાજ, મારા દેવ મારી આટલી બધી ચિંતા કરે? જે વાતની રાત્રે મને ચિંતા હતી કે સવારે હું એકલો કેવી રીતે જઈશ, અને એમણે આ કોઈ માણસને મોકલી આપ્યો. એની સાથે બધી વાત થઈ. એટલે કે ચાલો હું તમારી સાથે આવું છું. અને મહારાજશ્રી ત્યાંથી નીકળ્યા છે. બે બાજુ 2 થેલા લટકાયા છે. એક બાજુના થેલાની અંદર ગુરુ લીલામૃતના 3 ભાગ છે. બીજા થેલાની અંદર એમનું ગુણપાઠ છે, એક આ ટોવેલ છે, દંતમંજન છે, લાળ ઉતારવાનું છે, લાળીઓ જેને કહેવું કંઈક, એ બધું છે. ચશ્મા છે, પેન્સિલ અને નાની સરખી ડાયરી છે. આ બધું લઈને વાતો કરતાં કરતાં આગળ જાય છે. ત્યાં શૂળપાણેશ્વરની જાળીમાં ગયા અને સામે ત્યાં શૂળપાણેશ્વર મહાદેવના દર્શન થયા. સામા કિનારે છે, ઊભા રહીને દૂરથી દર્શન કર્યા છે. મન ભરાઈ આવ્યું, આંખમાંથી અશ્રુ નીકળી આવ્યા કે ભગવાન તું કેવા કેવા ખેલ કરે છે. તારા દર્શન કર્યા છે એ દૂરથી, પણ જ્યારે દક્ષિણ કિનારે હું આવીશ ત્યારે તારા ફરીથી મન ભરાઈને દર્શન કરીશ. એમ કરતાં વાત કરતાં જાય છે. આ જે યુવાન આવેલો છે ભૂમિયો, એ વાત કરે છે કે મહારાજ, મારે લગ્ન તો કરવાના નથી અને આવી રીતે આ બાજુ સાધુ સંતો આવે એની હું સેવા કરું છું. મારો ભાઈ એક કામથી ઝઘડાના લીધે મારામારીમાં મર્ડર થયેલું ને એના કેસની અંદર ભરૂચ જેલની અંદર છે. અગાઉ પણ હું આવી બધી સેવા કરતો બધાનું, અને એક નાગા બાબા આવેલા તે એની સાથે પણ સેવા કરતો થોડો આગળ ગયો, થોડા દિવસ રહ્યો પણ ખરો. પણ મને એમ લાગ્યું કે એ જે બાવો હતો એ લોકોને જોડે છેતરતો હતો, લોકોને ખરા ખોટા મંત્ર આપે ને પૈસા લઈ લે અને ચરસ પીવે ને ગાંજો પીવે ને એવું બધું કરતો હતો. એટલા કે હું એને છોડીને પાછો આવતો રહ્યો અને મેં મા બાપની સેવા કરું છું, ખેતી કરું છું, ને આવી રીતે કોઈ પણ મહારાજ આવે તો એને હું સેવા કરું છું. એ વાતો કરતાં જ્યાં આગળ જતા હતા ત્યાં એકદમ મહારાજશ્રી તો ચાલી રહ્યા છે, ત્યાં મહારાજશ્રીના એકદમ હાથ પકડી લીધો એણે. મહારાજશ્રી વિચારમાં પડી ગયા કે એણે મારો હાથ કેમ પકડ્યો. એની સામે જોયું કે મહારાજ. તે કે શું થયું? તે કે સામે પેલા કિનારે જુઓ. તે કે શું છે? કે જો પેલી કાળી શીલા પડી છે એની ઉપર કોણ છે? મહારાજે જોયું તે એક મગર પડેલો હતો. મગર છે. મહારાજ એ મગર નથી. મહારાજ આ નર્મદા મૈયાએ એનું વાહન મોકલીને તમને દર્શન આપ્યા છે, અને એટલે નર્મદા મૈયાએ તમારી ઉપર કૃપા કરી છે, અને એનો અર્થ એ થયો કે તમારી નર્મદા પરિક્રમા સફળ થઈ ગઈ છે.
ગુરુ મહારાજ તો એકદમ મહારાજશ્રી વિચારમાં પડી ગયા. એમણે એમ કહ્યું કે મારા કરતાં તો આ જે ગામડાનો છોકરો છે, જે યુવાન છે, જે ભગત છે, એની ઉપર માતાજીના વધારે કૃપા છે કે એને દર્શનનો સ્વપ્નમાં લાભ મળ્યો અને આજે એના વાહનનો લાભ મળ્યો. અને આવી રીતે માતાજીને એને દર્શન કર્યા અને મને પણ દર્શન કરાવ્યા. પાછો એ યુવાન મહારાજશ્રીને કહે છે કે મહારાજશ્રી, સારું થયું તમે આ પરિક્રમામાં આવ્યા. તમારા લીધે મને સ્વપ્ન દર્શન આપ્યું માતાજીએ અને આજે એમના વાહન સ્વરૂપે મને દર્શન આપ્યું. મહારાજશ્રીએ દૂરથી ફરીથી પાછા આને વંદન કર્યા છે. થોડી વાર બેસી અને જાપ કરવા માંડ્યા અને ત્યાં જ એ પરમ પૂજ્ય રંગઅવધૂત મહારાજનું રચેલી એ સ્તુતિ ગાયતી રે વારવ મધુરમ, ગાયતી રે વારમ મધુરમ. ગાયતી રે વારવ મધુરમ, ગાયતી રે વારવ મધુરમ, ગાયતી રે વારવ મધુરમ, ગાયતી રે વારવ મધુરમ. હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ. હર હર ઓમ ઓમ, હર હર ઓમ. સાયં પ્રાતઃ પ્રાતઃ સાયં, હર હર ઓમ ઓમ સતતમિતિ. ગાયતી રે વારવ મધુરમ, ગાયતી રે વારવ મધુરમ. સ્તુતિ એ ગાવા લાગ્યા. સુંદર, પવિત્ર, આધ્યાત્મિક વાતાવરણ બની ગયું. થોડી વારમાં ઊભા થઈને આગળ ચાલે છે. પગમાં કાંકરા વાગે. ઊંચા નીચી જમીન ટેકરાવાળી રસ્તી છે. મહારાજશ્રી પડી જાય એટલે પાછા ઊભા થાય ને એમ કહે કે માં નર્મદા મને દંડવત પ્રણામ કરાવે છે. એમ કરી અને આગળ ગયા અને દહેર ગામ આવી ગયું. અને એ જ્યાં આવ્યું ત્યાં મહારાજશ્રી ત્યાં બેઠા છે. હનુમાનજીનું મંદિર છે અને એ હનુમાનજીના મંદિર આગળ ઝાડ છે, એની નીચે વિમલેશ્વર તીર્થ છે. ત્યાં મહારાજશ્રી રોકાયા છે. થોડી વાર બેઠા અને આગળ ચાલે એટલે ગદેર ગામ આવ્યું. ગદેરમાં એ ત્યાં રોકાઈ ગયા. બેસી અને આ જે યુવાન હતો એ યુવાનને એમ કહ્યું કે તારે કાલે કોર્ટમાં જવાનું છે, તારે નીકળવું હોય તો નીકળ. આ યુવાન કહે છે કે મહારાજ હું તમારી જોડે આવું. પણ મહારાજશ્રી એમ કહે છે કે ના ભાઈ, તારે તારા કોર્ટના કામે જવાનું છે એટલે નીકળવું હોય તો નીકળ. મહારાજશ્રી ત્યાં ઝાડ નીચે બેઠા છે. પગ લાંબા કરીને શાંતિથી પોતાની ગુણ પાથરીને બેસી ગયા. પેલા યુવાનને જવાની ઈચ્છા નથી થતી, પણ નર્મદે હરે કરીને જ્યાં નીકળવા જાય છે એટલે મહારાજને યાદ આવ્યું કે આણે મારી આટલી બધી સેવા કરી, આ જંગલમાંથી મને રસ્તો બતાવીને લઈ આવ્યો, મારે એને કંઈ આપવું જોઈએ. પણ પૈસા તો હોય નહીં, પૈસાનો સ્પર્શ નહીં કરવાનો. બીજી કોઈ વસ્તુ નહોતી. અને ત્યાં એમને યાદ આવી ગયું કે ગરુડેશ્વરમાં ત્રિપાઠી પરિવારે મને જે ગરમ એક કોટ આપ્યો હતો એ હું આને આપી દઉં. એટલે યુવાનને કહે કે ઉભો રે, આ તું આ ગરમ કોટ છે લઈ જા. એ યુવાન કહે કે ના ના મહારાજશ્રી મારે નથી જોઈતું. કે ના તું લઈ જા. મહારાજશ્રી જાણતા હતા કે ઠંડીના દિવસો છે, મારી પાસે પાથરવાનું નથી, ઓઢવાની વ્યવસ્થા નથી. પાથરવા માટે તો એક પેલો કોથળા જેવું હતું, એ ગુણપાટ જ છે. અને એવા પરિસ્થિતિમાં મને ઠંડી લાગશે બધું જાણતા હતા. પણ કોઈનું પણ ઋણ માથે નહીં રાખવાનું, ઋણ તરત જ ચૂકવી દેવાનું. અને
પોતાની પાસેની વસ્તુ બીજાના આનંદ માટે આપી દેવાનું એ જ દત્તની પરંપરા. દત્ત એટલે જ આપી દેવું. અને ત્યાં એ ગરમ કોટ એ યુવાનને આપી દીધો. એ યુવાન આ કોટ લઈ અને જઈ રહ્યો છે. વળીને પાછો મહારાજશ્રીને જોઈ રહ્યો છે. મહારાજશ્રી એને વંદન કર્યા કરે છે, નમસ્તે કર્યા કરે છે, હાથ હલાવીને નર્મદે હર નર્મદે હર નર્મદે હર કરે છે. અને આ યુવાન ધીરે ધીરે નીકળી જાય છે. આમ મહારાજશ્રીની નર્મદા પરિક્રમા આગળ ચાલ્યા કરે છે. જુઓ તો ખરા, જીવનની અંદર નર્મદા મૈયા કેવા કેવા લોકોને સાથે જોડે છે, મિલન પણ કરાવે છે અને વિરહ પણ ઉત્પન્ન કરે છે. એ માં નર્મદાની અને ગુરુ મહારાજ નર્મદાનંદજી મહારાજની આપણે વાતો કરતા વળી પાછા ફરી મળીશું. બધાને ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હરે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.